2 જેનું ટાઇટલ છે અ શિપ કેન વોક મીન્સ કે એક જહાજ પણ ચાલી શકે છે. આના આપણે આ જે યુનિટ છે એમાં આપણે મેઇન ગ્રામેટિકલ ટર્મ જે જોવાની છે એ છે કેન અને કેન નોટ મીન્સ કે હું કરી શકું છું અથવા કરી શકતા નથી. કેન એટલે કે ગ્રામેટિકલ ટર્મમાં મોડલ ઓક્સિલરીઝ વર્બ છે એમાં કેન એ શબ્દ એવું દર્શાવે છે કે હું કરી શકું છું અથવા તો કરી શકતા નથી. મીન્સ કે ત્યાં આઈ કેન તો હું કરી શકું છું, આઈ કેન નોટ હું કરી શકતો નથી. અથવા તો એની બદલે આઈ ની બદલે કોઈ બીજા પણ જે કોઈ કર્તા તરીકે આવે મીન્સ સબ્જેક્ટ તરીકે આવે એ કઈ વસ્તુ એનામાં કઈ ક્ષમતા છે એ જે ક્ષમતા દર્શાવવાની વાત થાય એને કહેવાય છે. ત્યારે એને દર્શાવવા માટે યુઝ થાય છે ગ્રામેટિકલ ટર્મમાં કેન. કે જેવી રીતના આપણે ફોર એક્ઝામ્પલ આઈ કેન સ્પીક ઇન ઇંગ્લિશ હું અંગ્રેજીમાં બોલી શકું છું તો એ મારી ક્ષમતા છે, એ મારી આવડત છે. તો જ્યારે પણ તમારે તમારી ક્ષમતા કે તમારી આવડત દર્શાવવી હોય ત્યારે તમારે વાક્યમાં કેનો ઉપયોગ કરવો પડે છે કેનનો. તો જે આપણું યુનિટનો ટાઇટલ છે એ પરથી આપણે આ યુનિટમાં ગ્રામેટિકલ ટર્મ સાથે સાથે કઈ જોડી જવાની છે તો કે કેન અને કેન નોટ અને બીજી આપણી એક્ટિવિટી છે એ એક્ટિવિટી થ્રુ આપણે જે છે એ યુનિટને સમજતા જઈએ. તો જોઈએ તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 14 ઉપર છે એક્ટિવિટી નંબર 1. પહેલા છે એક નાનું સોંગ આપેલું છે, નાની એવી પોએમ છે એ આપણે રીડ કરીએ. I am jumping up. અહીંયા કયો ટેન્સ વાપરેલો છે તો કે ચાલુ વર્તમાન કાળ મીન્સ કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ચાલુ વર્તમાન કાળ એટલે કેવી રીતે આપણને ખબર પડે તો જ્યારે આપણે ટેન્સ શીખતા હતા ત્યારે આપણે વાત કરી હતી કે જ્યારે પણ ક્રિયાપદની આગળ એમ ઇઝ કે આર લાગે અને ક્રિયાપદને આઈએનજી લાગે ત્યારે એ કયો કાળ થાય છે તો કે ચાલુ વર્તમાન કાળ. એમ ઇઝ આર એ કેના ટુ બી ના રૂપ છે તો કે વર્તમાન કાળના, એટલા માટે આપણે એને ચાલુ વર્તમાન કાળ કહીએ છીએ. એમ ઇઝ આર ને બદલે જો વોઝ વેવ વાપરેલું હોત તો ત્યાં કયું કાળ થઈ જાય તો કે ચાલુ ભૂતકાળ. તો આ વાતને સાથે સાથે ગ્રામેટિકલ ટર્મ પણ તમે યાદ રાખતા જાજો જેથી કરીને કન્ફ્યુઝન પણ ન થાય અને ઈઝીલી વાક્યને તમારે ટ્રાન્સલેશન કરવું હોય તો તમે કરી શકો છો. તો I am jumping હું કૂદી રહી છું અથવા કૂદી રહ્યો છું. I am jumping look at me હું કૂદી રહ્યો છું, look at me મને જુઓ. Can you jump as I do? Can I do? તો આપણે can નું મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું can means કે કરી શકવું. તો can you jump as I do? શું તું પણ જમ્પ કરી શકીશ મીન્સ કે કૂદી શકીશ જેમ I do means કે જેમ હું જમ્પ કરું છું હું કૂદું છું એમ તું પણ કૂદી શકીશ. Yes I can. Yes I can. હા હું કરી શકીશ. હા હું કરી શકીશ. એ હતું ફર્સ્ટ પેરા. પછી સેકન્ડમાં આવો I am dancing હું નાચી રહી છું અથવા તો બોયના વર્ડમાં પણ આપણે જોઈ શકીએ હું નાચી રહ્યો છું. I am dancing look at me હું ડાન્સ કરી રહ્યો છું, હું નાચી રહ્યો છું મને જો. Can you dance as I do? શું તું પણ નાચી શકે જેમ હું નાચી શકું છું તેમ? Yes I can. Yes I can. હા હું પણ નાચી શકું છું અથવા તો હું પણ કરી શકું છું. હા હું પણ કરી શકું છું. I am sleeping હું સૂઈ રહ્યો છું. I am sleeping look at me હું સૂઈ રહ્યો છું અથવા તો હું સૂઈ રહી છું. Look at me મને જુઓ. Can you sleep as I do? શું તું પણ સૂઈ શકીશ જેમ હું સૂઈ શકું છું? Yes I can. Yes I can. હા હું પણ કરી શકું છું. હા હું પણ કરી શકું છું. તો ફર્સ્ટ જમ્પ કરે છે એ કોણ છે તો કે મંકી છે. સેકન્ડમાં ડાન્સ કરે છે એ કોણ છે તો કે એલિફન્ટ મીન્સ કે હાથી છે. અને લાસ્ટ સ્લીપિંગ છે મીન્સ માઉસ છે એટલે કે ઉંદર છે. તો એ ત્રણેય પોતપોતાની જે ક્રિયા છે એ આપણને દર્શાવે છે એ અત્યારે શું કરી રહ્યા છે એ ચાલુ ક્રિયા દર્શાવે છે એટલા માટે ત્યાં ચાલુ વર્તમાન કાળ વાપર્યો છે. અને સાથે સાથે એ લોકો જે કોઈ એની ક્ષમતા દર્શાવે છે આપણને અને આપણને પૂછે છે કે શું તું પણ એવું કરી શકીશ તો આપણે એના જવાબમાં કહીએ છીએ કે હા હું પણ કરી શકું છું. તો બે ગ્રામેટિકલ ટર્મ આપણે ત્યાં શીખી, એક તો ચાલુ વર્તમાન કાળ અને બીજું છે કેન વાળી જે મોડલ ઓક્સિલરીઝ વર્ડ છે કેન મીન્સ કે કરી શકવું. તમારી ક્ષમતા તમારું જે પ્રમાણ છે એ દર્શાવવા માટે કેનનો ઉપયોગ થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખજો અને એમાં કોઈ ક્વેરી હોય તો પૂછી લેજો. એવી જ રીતના નીચે તમારે બી જે આપેલું છે એમાં ક્વેશ્ચન બી માં તમારે શું કરવાનું છે તો આવી રીતના પેનમાં તમારે પણ તમારા ફ્રેન્ડ સાથે વાત કરતું જવાનું છે અને
એમાં કઈ વસ્તુ કરી શકાય કઈ વસ્તુ ન કરી શકાય એને પેરમાં તમારે એકબીજા સાથે કન્વર્સેશન કરીને એના વાક્ય બનાવવાના છે. તો ફર્સ્ટ જે પેર 1 હતી એમાં તમને કોનું નામ આપેલું છે તો એનિમલ વો મીન્સ કે રેબિટ આપેલા છે અને રેબિટ મીન્સ કે સસલું. તો એને શું કહ્યું તો કે આઈ એમ રનિંગ. હું દોડી શકું છું. આઈ એમ રનિંગ લુક એટ મી. હું દોડી શકું છું મને જો. કેન યુ રન એઝ આઈ ડુ. શું તું પણ દોડી શકીશ જેમ હું દોડું છું. તો એના જવાબમાં નીચે એનો બીજો જે આપેલું છે એ કોણ છે તો કે એલિફન્ટ છે. તો એલિફન્ટ શું જવાબ આપે છે તો એલિફન્ટ નો આઈ કાન્ટ. ના હું એ નહીં કરી શકું. એ નહીં કરી શકું. તો આવી રીતે તમારે પણ જે રીતે તમે વાક્ય બનાવતા હોય તો ઉપર તમને જે એક્ઝામ્પલ આપેલું છે એવી રીતના તમારે કોષ્ટકવાળા જે વર્ડ છે બધા શબ્દને ઉપયોગ કરીને એક વાક્ય બનાવવાના રહેશે. ત્યારબાદ આપણે જોઈએ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 જે છે એમાં થોડી એવી બધાની કેપેબિલિટી અને એની એબિલિટી મીન્સ કે એનામાં શું ખાસિયત છે આપણને દર્શાવેલી છે. ઘણાની ખબર હશે ઘણાની નહીં ખબર હોય તો એ આપણે જે એનિમલ્સ છે એની એબિલિટી આપણે જોતા જઈએ. એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. ઘણા જે પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓ પાસે પોતપોતાની એક અલગ એવી ઓળખ હોય છે એક અલગ એવી આવડત હોય છે. રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સ અલાઉડ મીન્સ કે નીચેના જે વાક્ય છે એને મોટેથી વાંચો. A hippopotamus can run faster than a man. શું કહે છે તો કે હિપોપોટેમસ જે છે એ માણસ કરતા પણ વધારે સ્પીડથી વધારે ઝડપથી દોડી શકે છે. ફરીથી એકવાર a hippopotamus can run faster than a man. faster than means કે અહીંયા આપણને કમ્પેરેટિવ ડિગ્રી યુઝ કરેલી છે. er અને then લાગે ત્યારે કઈ ડિગ્રી યુઝ થાય કે કમ્પેરેટિવ મીન્સ કે તુલના કરે છે. માણસ અને હિપોપોટેમસમાં કોણ સૌથી વધારે ઝડપથી દોડી શકે છે તો કે હિપોપોટેમસમાં એટલી જે છે સ્ટેમિના હોય છે એટલી એનામાં સ્પીડ હોય છે દોડવાની કે એ માણસ કરતા પણ વધારે ઝડપથી દોડી શકે છે. તો આ આપણને ખબર હોય અથવા તો ન હોય તો એ આપણે જીકે તરીકે આપણે ન્યુ જે છે એ એડ થયું. આગળ a rat can last longer without water than a camel. આજ દિવસ સુધી તમને ઘણા પૂછતા હોય તો તમને શું ખબર હોય કે સૌથી વધારે પાણીનો સંગ્રહ કોણ કરી શકે કયું પ્રાણી છે એને વધારે પડતું પાણી જે છે એક સાથે પી લે અને પોતે પાણીનો સંગ્રહ કરે એને વારે વારે પાણી પીવાની જરૂર નથી પડતી. તો તમારા મગજમાં એક જ નામ આવે કોનું તો કે ઊંટ જે છે એ પોતે પાણી વધારે પડતું જે છે એને સંગ્રહ રાખવાની એને શક્તિ હોય છે. પણ આજે આપણે થોડીક વધારે ખબર પડી કે ઊંટ કરતા પણ માઉસ મીન્સ કે ઉંદર રેટ એટલે કે ઉંદર જે છે એ પણ એના કરતા ઊંટ કરતા પણ વધારે સમય સુધી પાણી વગર રહી શકે છે મીન્સ કે પાણીનો સંગ્રહ કરી શકે છે. એને વારે વારે પાણી પીવાની જરૂર પડતી નથી. ફરીથી એકવાર a rat can last longer without water than a camel. last longer લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે કોણ તો કે a rat મીન્સ કે ઉંદર. કોના કરતા તો કે કેમલ કરતા. તો ત્યાં કોની કમ્પેરિઝન આપેલી છે તો કે ઊંટની અને ઉંદરની. તો ઉંદર જે છે એ ઊંટ કરતા પણ વધારે સમય પાણી વગર રહી શકે છે. ત્યારબાદ the Siberian tiger is the largest cat in the world. સાઇબેરિયન ટાઈગર એટલે વાઘ જે છે એ દુનિયાની સૌથી મોટી બિલાડી તરીકે પણ ઓળખાય છે. બિલાડીનો જ એક પ્રજાતિ છે મીન્સ કે બધા જે વાઘ છે બિલાડી છે એ બધા એવા જ જંગલી પ્રાણીઓ છે. તો બિલાડીનું જે કદ છે એ નાનું હોય છે વાઘનું કદ મોટું એવી જ રીતે એની એબિલિટી અલગ હોય છે. પણ આ સાઇબેરિયન જે વાઘ સાઇબેરિયન ટાઈગર જે છે એ દુનિયાની મોટી બિલાડી તરીકે પણ ઓળખાય છે. It weighed up to 300 kilograms. એનો weight એનો વજન કેટલો છે તો કે 300 કિલોગ્રામ. It can eat 27.2 kilogram of meat at one meal time. meal time એટલે કે જમવાનો સમય અને meat એટલે કે નોનવેજ આપણે જેને નોનવેજ તરીકે ઓળખીએ છીએ તે. તો આ જે ટાઈગર છે એ એક સમયે 27.2 કિલો જેટલું નોનવેજ એક સાથે ખાઈ લે છે. મીન્સ કે એનો જમવાનો સમય થાય ત્યારે તે એક સાથે એટલું ભોજન લઈ લે છે.
ફરીથી એકવાર જોઈએ, સાઇબેરિયન ટાઈગર જે છે એ દુનિયાની સૌથી મોટી બિલાડી છે. એનો જે વજન છે એ 300 કિલોગ્રામ છે. અને ત્યારબાદ ઇટ કેન ઇટ મીન્સ કે તે એક સમયે એક ટાઈમના ભોજનમાં 27.2 કિલોગ્રામ જેટલું જે મીટ છે, જે નોનવેજ છે એ ખાય છે. આગળ, a crocodile cannot move its tongue and can't chew. શું કહે છે તો કે ક્રોકોડાઇલ જે છે એ એની ટંગ મીન્સ કે જીભ જે છે એને મૂવ એને હલાવી શકતો નથી. એન્ડ કાન્ટ chew અને એ ચાવી પણ શકતું નથી. ક્રોકોડાઇલ એટલે કે મગર જે છે એ પોતાની જીભને મૂવમેન્ટ કરાવી શકતું નથી કે એને ચાવી પણ શકતું નથી. ત્યારબાદ the ant can lift 50 times its own weight. ant means કીડી જે છે તમે ઘણીવાર જોયું હોય તો કીડીની જે હરડ જાતી હોય એ ઘણું બધી વસ્તુ જે છે એ પોતાની ઉપર ઉપાડીને લઈ જતી હોય છે. તો એ જેટલું વજન છે એ કેટલું ઉપાડી શકે એની આપણે વાત કરેલી છે કે કીડી એ પોતાના કદ પોતાના વજન કરતા 50 ટાઈમ્સ મીન્સ કે 50 ગણો વધારે વજન છે એ પોતે ઉપાડી શકે છે. The ant can lift 50 times its own weight. પોતાના વજન કરતા 50 ગણો વધારે વજન એ ઉપાડી શકે છે. કોણ? ant means કે કીડી. Then the fastest mammal, dolphin, can swim up to 56 km per hour. Mammal means કે પેટે સરકતા પ્રાણીઓ જે છે એને મેમલ કહેવાય. તો આ સસ્તન પ્રાણીઓ જે છે મેમલ્સ એને સસ્તનમાં સૌથી વધારે સ્પીડ કેની છે તો કે ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. એમાં જે ડોલ્ફિન જે છે એ સૌથી વધારે સ્પીડી જે છે એ ચાલી શકે છે, સ્વિમ એટલે કે કરી શકે છે 56 કિલોમીટર એટલે કે 56 કિલોમીટર 1 કલાકના 56 કિલોમીટર ની સ્પીડે એ તરી શકે છે. જે સસ્તન પ્રાણીઓ છે એમાં ડોલ્ફિન 56 કિલોમીટર પર અવર મીન્સ કે 1 કલાકના 56 કિલોમીટર જેટલું તરી શકે છે. ત્યારબાદ લાસ્ટ, a giraffe can clean its ears with its 21 inch longer tongue. જીરાફ જે છે એ પોતાના કાન પોતાની જાતે સાફ કરી શકે છે અને એ પણ કેનાથી તો કે પોતાની 21 ઇંચ જેટલી લાંબી એની જીભ હોય છે એ જીભથી જ પોતે જ પોતાના કાનને સાફ કરે છે. કયું પ્રાણી? તો કે જીરાફ. A giraffe can clean its ears with its 21 inch long tongue. જીરાફ પોતાની 21 ઇંચ લાંબી જીભથી પોતાના કાનને સાફ કરી શકે છે. તો આ હતી આપણી એક્ટિવિટી નંબર 2 જેમાં આપણે ઘણા બધા એવા પ્રાણીઓ જે છે એની એબિલિટીઝ વિશે જાણ્યું. ત્યારબાદ પેજ ટર્ન કરો, પેજ નંબર 60 ઉપર એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3 માં એ આપેલું છે વોક ઇન પેર. તમારે જોડીમાં કામ કરવાનું છે. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ કેન નોટ મીન્સ કે નિકિતા નામની જે ગર્લ છે શું કરી શકે છે શું નથી કરી શકતી એ તમારે પેરમાં ડિસ્કસ કરીને જે છે એને રાઈટ કે રોંગ, જે કરી શકે એમાં રાઈટ, જે નથી કરી શકતી એમાં રોંગ કરવાનું છે. તો કોઈ એક ફ્રેન્ડ છે તો એક ફ્રેન્ડે શું કરવાનું? નિકિતા બનવાનું ને એ કે તમે જે છો ઈ તમારે જે છે કન્વર્સેશન થ્રુ તમારે ડિસાઈડ કરવાનું રહેશે કે શું કરી શકે છે શું નહીં. તો શું આપેલું છે આપણને? તો હેલો આઈ એમ નિકિતા. હાલો હું શું છું? તો કે નમસ્તે હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું? પછી આગળ કહે છે વેલ આઈ કેન પ્લે તબલા વેરી વેલ. હું તબલાને સારી રીતે વગાડી શકું છું. તો સામે પ્લે તબલામાં શું કરવાનું? આપણે રાઈટ કરવાનું. ત્યારબાદ છે આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. હું વોલીબોલ રમી શકું છું પણ કબડ્ડી રમી શકતી નથી. તો એમાં કબડ્ડી જે છે વોલીબોલ તો આપેલું નથી તો પ્લે વોલીબોલ છે એમાં લાસ્ટ જ્યાં છે ત્યાં રાઈટ કરવાનું અને ફૂટબોલ વોલીબોલમાં રાઈટ અને ત્યારબાદ કબડ્ડી જે છે રમી શકતી નથી એટલે એનામાં સામે રોંગ કરવાનું. ત્યારબાદ આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. હું હિન્દી જે છે એ બોલી શકું છું પણ લખી શકતી નથી. તો સ્પીક હિન્દીમાં રાઈટ કરવાનું અને રાઇટ હિન્દી જે છે એમાં રોંગ કરવાનું. અને લાસ્ટ આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. હું તરી શકું છું પણ સાયકલ ચલાવી શકતી નથી. તો સ્વિમ ની સામે રાઈટ કરવાનું અને રાઇડ અ બાઇસિકલમાં રોંગ કરવાનું. આટલી વસ્તુ જે છે એ તમારે કરવાની
રોંગ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ પેન્ટ એટલે કે ચિત્ર કરી શકે છે તો ત્રણમાંથી જે કરી શકતા હોય એ ફ્રેન્ડના ખાનામાં રાઈટ કરવાનું, જે ફ્રેન્ડ નથી કરી શકતો એમાં રોંગ કરવાનું. ફ્લાય કાઇટ્સ પતંગ ઉડાડી શકે છે તો જે કરતા હોય એમાં રાઈટ, ન કરતા એમાં રોંગ. કુક ફૂડ એને જમવાનું બનાવવાનું આવડે છે તો જે આવડતું હોય તો રાઈટ, ન આવડતું હોય તો રોંગ. સ્પીક ઇંગ્લિશ અંગ્રેજી બોલી શકે છે તો એમાં જેવી રીતે રાઈટ કે રોંગ. ડ્રિંક અ લિટર ઓફ મિલ્ક એ દૂધ જે છે એ લિટર એ જેટલું પી જાય છે તો એનામાં જે પીતા હોય એમાં રાઈટ, ન પીતા હોય તો રોંગ. પ્લે ફ્લ્યુટ એટલે કે વાંસળી વગાડી શકે છે, વગાડી શકતા હોય તો રાઈટ, ન વગાડી શકતા હોય તો રોંગ. ઈટ 10 લડ્ડુસ એટ અ ટાઈમ એક સમયમાં 10 લડ્ડુ મીન્સ કે લાડવા ખાઈ શકે છે તો ખાઈ શકતા હોય તો રાઈટ, ન ખાઈ શકતા હોય તો રોંગ. સિંગ ગાઈ શકતા હોય તો રાઈટ, ન ગાઈ શકતા હોય તો રોંગ. ક્રિએટ અ ફાઇલ ઇન કોમ્પ્યુટર કોમ્પ્યુટરમાં કોઈ ફાઇલ ક્રિએટ કરવી હોય તો બનાવી શકે છે તો કોઈ ફ્રેન્ડ બનાવી શકતો હોય તો રાઈટ, ન બનાવી શકતો હોય તો રોંગ. સ્ટીચ અ શર્ટને સીવી શકે છે, સીવી શકતા હોય જેને સિલાઈ કામ આવડતું હોય તો રાઈટ, ન આવડતું હોય તો રોંગ. અને લાસ્ટ રાઇડ અ બાઇસિકલ સાયકલ ચલાવતા આવડે છે, આવડતી હોય તો રાઈટ અને ન આવડતી હોય તો રોંગ. તો આ જે કોષ્ટક છે એ તમારી ટેક્સ્ટ બુકમાં ફિલ અપ કરીને એના ફોટોસ મને મોકલવાના રહેશે. આજનું તમારું હોમવર્ક છે એ આ રહેશે. તમારી ટેક્સ્ટ બુકમાં જે આ કોષ્ટક છે એમાં 3 ફ્રેન્ડનો તમારે આવી રીતના ક્વેશ્ચનિંગ કરવાના છે, જે કરી શકે એમાં રાઈટ, ન કરી શકે એમાં રોંગ કરીને એના ફોટોસ તમારે મોકલવાના રહેશે. તો અહીંયા આપણી એક્ટિવિટી નંબર 1, 2 અને 3 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આપણે જોવાનું છે એ છે એક્ટિવિટી નંબર 4 જે આપણું યુનિટ છે એ ત્યાં છે. તો અહીં સુધીનું આપણે રાખીએ. એક્ટિવિટી નંબર 1, 2 અને 3 માં એમાં જેટલી વસ્તુ આપણે જોઈ છે એ સારી રીતે તમે ફરીથી રિવાઇઝ કરી લેજો અને એમાં પણ કોઈ ક્વેરી હોય તો પૂછજો જેથી કરીને સોલ્વ થઈ જાય. તો એક્ટિવિટી નંબર 1, 2 અને 3 સુધી રાખીએ. હોમવર્ક જે કોષ્ટક ફિલ અપ કરવાનું કીધું છે એ કરીને એના ફોટોસ સેન્ડ કરી દેજો. નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડિયોમાં મળીએ એક્ટિવિટી નંબર 4 સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.